ભાભર નગરપાલિકા ચૂંટણી ભાજપના તમામ 24 ઉમેદવારોએ અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ ભર્યા. આવનારી ભાભર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાતો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા અગાઉ જાહેર કરાયેલા 6 વોર્ડના કુલ 24 ઉમેદવારો આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાભર મામલતદાર કચેરીએ પહોંચીને વિધિવત રીતે પોતાના ઉમેદવારી ફોર્મ દાખલ કર્યા હતા. ભાજપના તમામ ઉમેદવારોને પાર્ટી તરફથી મેન્ડેટ મળતા કાર્યકરોમાં પણ ઉત્સાહ અને ઊર્જાનો માહોલ જોવા મળ્યો હતો. ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારો કાર્યકરોના મોટી સંખ્યામાં કાફલા સાથે મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ભારત માતા કી જય અને ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ જેવા નારાઓ સાથે કાર્યકરોમાં ખાસ ઉમંગ જોવા મળ્યો હતો. શહેરમાં પણ ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે. ભાજપ દ્વારા ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે તમામ 6 વોર્ડમાંથી 24 ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટી સંગઠન દ્વારા ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા બાદ આજે અંતિમ દિવસે તમામ ઉમેદવારો દ્વારા કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી ઉમેદવારી ફોર્મ દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ભાભર શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ છે અને નગરપાલિકામાં ફરીથી ભાજપની સત્તા સ્થાપિત થાય તે માટે કાર્યકરો સઘન મહેનત કરી રહ્યા છે. શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારા વિકાસ પ્રકલ્પોને ધ્યાનમાં રાખી મતદારો ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે તેવો વિશ્વાસ આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારને વધુ ગતિ મળશે. ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર, જનસંપર્ક તેમજ મતદારો સાથે સીધો સંપર્ક વધારવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. ભાજપના કાર્યકરોમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આવનારી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર ભવ્ય જીત હાંસિલ કરશે. આ રીતે ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના તમામ 24 ઉમેદવારો દ્વારા અંતિમ દિવસે ઉમેદવારી ફોર્મ દાખલ થતાં શહેરમાં ચૂંટણીનો માહોલ વધુ જોરદાર બન્યો છે અને આગામી દિવસોમાં રાજકીય હલચલ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અહેવાલ સોમાભાઈ જે રાવલ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ભાભર નગરપાલિકાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના મેન્ડેટ જાહેર કરવામાં આવ્યા હતા. ઉમેદવારોમાં 6 વોર્ડના 24 ઉમેદવારોના ફોર્મ ભરાયા હતા અને તે પ્રમાણે પાર્ટીના આદેશ અનુસાર 24 ઉમેદવારોના જે મેન્ડેટ આવ્યા હતા એ વોર્ડ વાઇઝ આપને જણાવું છું. વોર્ડ નંબર 1માં વિષ્ણુબેન રાજાભાઈ ઠાકોર, ચેતનાબેન નટવરલાલ દવે, અમૃતભાઈ ગણેશભાઈ માળી, વિપુલભાઈ ટેકચંદભાઈ ઠક્કર. વોર્ડ નંબર 2ની અંદર અવલબેન કીર્તિભાઈ પરમાર, ઉષાબેન હિતેશભાઈ ઠક્કર, રમેશભાઈ ખેતાજી ભીખાણી, ચંદ્રકાંત મફતલાલ લખાણી. વોર્ડ નંબર 3ની અંદર જસુબેન શાંતાજી દુમાદરા, કનકબા રાજુભા રાઠોડ, મહેશચંદ્ર સનુભા રાઠોડ, બલુભા બચ્છી રાઠોડ. વોર્ડ નંબર 4ની અંદર સંગીતાબેન કમલેશભાઈ પ્રજાપતિ, નીરુબેન વિનોદભાઈ ઠક્કર, જીતેન્દ્રભાઈ ભીખાલાલ પરમાર, ભરતકુમાર મૂળજીભાઈ ઠક્કર. વોર્ડ નંબર 5ની અંદર વિષ્ણુભા પ્રવીણસિંહ રાઠોડ, ગીતાબેન નવીનભાઈ માળી, ચંદુભાઈ બબાભાઈ રાવળ, પરેશભાઈ રસિકલાલ પૂજારા. વોર્ડ નંબર 6ની અંદર શીતલબા હરપાલસિંહ રાઠોડ, મંછીબેન પરમાભાઈ પરમાર, જગદીશભાઈ બાબુજી ઠાકોર અને ઈસુભા ખાનુભા રાઠોડ. આ પ્રમાણેના 24 ઉમેદવારોને મેન્ડેટ ભારતીય જનતા પાર્ટીએ આપ્યા હતા. ખૂબ જ સુંદર રીતે દરેક જ્ઞાતિને સમાવેશ કરી અને ભારતીય જનતા પાર્ટીએ એક સુંદર પુષ્પગુચ્છ જેવું સુંદર ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. અમને પૂરેપૂરો ભરોસો છે ભાભરની જનતા ઉપર કે જેવા 2 ટર્મથી અમને આશીર્વાદ મળી રહ્યા છે એવા આ ટર્મને પણ આશીર્વાદ આપશે. અમે કટિબદ્ધ છીએ કે આવનારા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી આ નગરને વિકાસશીલ નગરને વિકસિત નગર બનાવવાની અમારી નેમ છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિનની સરકાર જે રીતે કામ કરી રહી છે એ રીતે ભાભર શહેરનો, આપણા વાવ-થરાદ જિલ્લાની અંદર ભાભર શહેરનો પણ ખૂબ સુંદર વિકાસ થશે. વિકાસ કરવા માટે કટિબદ્ધ છે અને સૌ સાથે મળીને કામ કરીશું એવી મને આશા છે. નગરપાલિકાની ચૂંટણીનો ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો.
ભારતીય જનતા પાર્ટી તરફથી 24 ઉમેદવારો જે પાર્ટીએ મેન્ડેટ આપ્યા એ મેન્ડેટ પ્રમાણે ભરાવી અને આજે સરઘસ રૂપે મામલતદાર ઓફિસે તમામ નગરજનોના આગેવાનીઓ સાથે ફોર્મ ભરાવી અને ફોર્મનું કામ પૂર્ણ કરેલ છે અને હવે સામે પક્ષે શું થાય છે એ જોઈ અને આગળની રણનીતિ તૈયાર કરી અને 24 સીટો ભારતીય જનતા પાર્ટીને આવે એ રીતે અમારી આગળ કાર્યવાહી રહેશે અને અગાઉ પણ 24 સીટ લાવેલી અને આ વખતે પણ ભાભરનગરનો વિકાસ જોઈ નગરજનો એ એક અવાજે જે કોઈ ઉમેદવારો મૂકવાનું કહેલું એ જ ઉમેદવારો આવ્યા છે એટલે ભાભર નગરપાલિકાનો વિકાસ થશે ભાભરનગરનો અને 24 સીટ આવશે એવો પૂરેપૂરો અમને વિશ્વાસ છે.